એક જ દિવસમાં કોંગ્રેસને બે મોટા ઝટકા. ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસ થઈ રહી છે સાફ. પહેલા અમરીશ ડેરે કહ્યા રામ રામ, હવે અર્જુન મોઢવાડિયાના રામ રામ. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન ગુજરાતની મુલાકાતે આવે તે પહેલા ઓપરેશન લોટસ ફૂલ ફ્લેઝમાં શરૂ થયું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરના રાજીનામાના માત્ર 5 કલાકમાં જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને રામ રામ કહી દીધા છે અને આ બંને નેતાઓ ગતરોજ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. સોમવારે સાંજે 4:30 વાગ્યે મોઢવાડિયા વિધાનસભા અધ્યક્ષને મળવા પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પોતાનું રાજીનામું અધ્યક્ષને આપી દીધું હતું. જો કે રાજીનામું આપવા પાછળનું પણ ફરી એક કારણ સામે આવ્યું છે: કોંગ્રેસમાં ગુંગળામણ અને રામ મંદિર. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી, ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઈ આવવાની, એ મને લાગ્યું કે હું આમાં કરી શકીશ નહીં. એટલે ખૂબ જ ભારે હૃદયે, કારણ કે આટલા વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં મેં મારા લોહી પસીનો બંને આપેલા હતા, એટલે છોડવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ ગુજરાતના મારા જે શુભેચ્છકો છે, પોરબંદર મારા જિલ્લાના જે શુભેચ્છકો અને ટેકેદારો છે, એની લાગણી એવી હતી કે મારે જે રીતે અત્યારે જ કોંગ્રેસ પક્ષ ચાલે છે એમાં હું પરિવર્તન લઈ આવવામાં સફળ થઈશ નહીં. એ કારણોસર મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે. એક વર્ષમાં 3 ધારાસભ્યોએ કોંગ્રેસનો છોડ્યો હાથ. મહત્વનું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા મળી રહ્યા છે, જેમાં પહેલા ગાંધીનગરના ધારાસભ્ય CJ ચાવડાએ રાજીનામું આપ્યું, ત્યારબાદ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે અને હવે અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું આપી દીધું છે. જો કે આ સિવાય પણ અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં ગયા છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાતમાંથી જાણે કે સાફ થઈ રહી છે, જેમાં અર્જુન મોઢવાડિયાનું રાજીનામું મોટો ઝટકો છે. અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય. એ પ્રમાણે થયું, છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું. એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ. પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેણે પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે, એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ. અર્જુન મોઢવાડિયાની રાજકીય સફર અંગે વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતા. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી. તો 2017માં બાબુ બોખીરિયા સામે હાર્યા બાદ ફરી 2022માં પોરબંદરથી ચૂંટણી જીત્યા. અર્જુન મોઢવાડિયા મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય OBC સમાજનું વર્ચસ્વ છે. આમ ભાજપને લોકસભા ચૂંટણીમાં મોટો ફાયદો થઈ શકે છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને હવે ગણતરીના દિવસ બાકી છે. તે પહેલા ભાજપ કોંગ્રેસનો સફાયો કરી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરીને કેસરીઓ કરી રહ્યા છે. અમરીશ ડેરના જવાથી કોંગ્રેસના આહિર સમાજની વોટ બેંકને મોટો ફટકો પડશે.
સંવાદદાતા પાર્થ જાની સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।